કરો. મેં એક ટાઈમ ભૂખી રહું, મારા છોકરાઓને પહેલાં ખવડાવું, પણ મેં ભૂખી રહું કેમ કે આ છોકરાને મારે દૂધ લાગે, આ કંઈ જ નથી ખાતો, દૂધ રોટલી જ ખાય છે. અને મારો દર મહિને મારો 1500 રૂપિયા ખાલી એના દૂધમાં જ જાય છે. એના પપ્પાના જે આવે એના દૂધમાં જ જતા રહી. મારે ખાલી મારા જેવા 1200 રૂપિયા આવે એમાં મારે ઘર ચલાવવું પડે આખો મહિનો. બેન, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? યોગિતાબેન સંતોષભાઈ વાળન. યોગિતાબેન વાળન, બરોબર. અને તમારા પરિવારમાં કેટલા લોકો રહે છે? મારી 2 બેબી છે ને, આ બાબો છે, અને મેં 4 જણ છે. 2 દીકરીઓ અને 1 દીકરો. એક દીકરો છે. એટલે શું થયું છે ભાઈને? આને જન્મથી જ પ્રોબ્લેમ છે મગજમાં. અચ્છા, એટલે જન્મથી જ આવી રીતે છે. જેમ 9 મહિનાનો હતો ને ત્યારે અમને પ્રાઇવેટમાં ડૉક્ટરને બતાવવા કીધેલું કે આ છોકરાને તમે બતાવી દો કે આને કંઈ મગજમાં પ્રોબ્લેમ લાગે છે. તો અમે અહીંયા અઠવા ગેટ પર બતાવેલું મગજના ડૉક્ટરને. તો એ લોકો કહે કે આને મગજનો પ્રોબ્લેમ છે, આ કંઈ સારો થવાનો નથી. એના પપ્પાએ સાંભળી લીધેલું એટલે એના પપ્પાએ સુસાઇડ કરી લીધેલું. અરે બાપ. કેમ કે ડૉક્ટરે ડાયરેક્ટ ના પાડી દીધેલી, કીધેલું તો અમને જ કે આનો છોકરો સારો નહીં થાય એમ. પણ એના પપ્પાએ, અમે કીધું નહીં એના પપ્પાને, કેમ કે અમને ખબર હતી કે આના પપ્પા આમ કરે એમ. અમે કીધું નહીં, પણ એના પપ્પાને બહારથી ખબર પડી કે આ છોકરો સારો થશે નહીં. એના પપ્પાએ સુસાઇડ કરી લીધું. સુસાઇડ કર્યા પછી મેં એને, એના પપ્પા મરી ગયા પછી મારે તો જિમ્મેદારી મારા પર જ આવી ગઈ બધી. પછી મેં એને અમદાવાદમાં ગાંધીનગર બતાવ્યું, એના કાગળિયા ઓકે કર્યા, એને ગાંધીનગરમાં બતાવ્યું દીકરાને ગાંધીનગરથી. પછી અમદાવાદ સિવિલમાં લઈ ગઈ. પછી ડૉક્ટરે મને કીધું MRI CT સ્કેન બધું કરાવ્યું. પછી ડૉક્ટર કહે કે આ છોકરો કંઈ સારો થવાનો નથી. ત્યારથી મેં તો બી એક્સરસાઇઝ, દવા પાણી, એમને સિવિલની દવા પાણી બધું જ કન્ટિન્યુ ચાલુ રાખતી હતી. પણ હવે મને હમણાં અમે ગયેલી હતી એક્સરસાઇઝ કરવા માટે, મારા પાસે એટલી કન્ડિશન નહીં હતી કે મેં બહાર કરાવી શકું એક્સરસાઇઝ. તો મેં સિવિલમાં ગઈ તો એમને મને ખાલી 2-3 સ્ટેપ બતાવ્યા. એ લોકો કહે કે તમે ઘરે કર્યા કરજો એની એક્સરસાઇઝ, એટલે જે થાય તે. પછી મેં કીધું દવા પાણી, તો ડૉક્ટરમાં કે એની દવા પાણી કંઈ કરવી જ નથી, એનામાં કંઈ ફરક પડવાનો નથી. તમે ઉગે તમારા 2 છોકરીઓ છે એમના પૈસાથી તમે પૈસા રાખો કે આ છોકરાનું પૂરું કરો. ના, સાચી વાત છે. કેમ કે ભગવાને એને જેવું પણ રંગરૂપથી બનાવ્યો છે, કદાચ એમાં તો આપણે કોઈ સુધાર ના કરી શકીએ. તો કેટલા વર્ષનો દીકરો છે? હમણાં 10મું લાગ્યું એને. 10 વર્ષથી તમે સંભાળ? 10 વર્ષથી સાચું છું. બધું મેં પોતે જ કરતી હતી. આખો દિવસ આખી રાત પોતે જ મહેનત કરતી હતી. ડાયમંડ લગાવવાનું રાતના 12-1 વાગ્યા સુધી, કેમ કે આખો દિવસ આ ઊંઘે નહીં. રાતના મને એ ઊંઘે ત્યારે મેં ડાયમંડ લગાવ્યા કરું, ભલે 1 વાગે કે 2 વાગે. પણ હમણાં એ પણ નથી આવતું. એ પણ બંધ થઈ ગયું છે મારું. પ્લસ આ પાર્લરનું જે 50 ઓલું થતું હતું એ પણ આમે પાર્લર આવી ગયું એટલે એ બી બંધ થઈ ગયું. એટલે ઘરે જ તમે પાર્લરનું ચલાવો? ઘરમાં જ કરતી હતી. જે એબ્રોના કસ્ટમર આવતા 50 ને 2 આવતા તો 50 નું થતું હતું, પણ એ પણ અમને નથી આવતા. તો પછી ઘરને કેવી રીતે ચલાવો છો બેન? એના પપ્પાના જે પેન્શન આવે છે 1500 રૂપિયા, એ અને મારા વિધવાના 1250 રૂપિયા આવે છે, એમાં મારે ચલાવવું પડે છે. એક ટાઈમ ભૂખું જ રહેવું પડે, એટલે જે આવે એ ખાઈને ચલાવ્યા કરો. પણ નીચે મારી મમ્મી રહી, પણ મેં કોઈ દિવસ મેં કહેવા નથી ગઈ, અને એ લોકોએ મને કોઈ દિવસ સપોર્ટ નથી કર્યો. આટલા વર્ષ, મને 9-10 વર્ષ થઈ છે, પણ મારા મમ્મી પપ્પાએ મને કોઈ દિવસ સપોર્ટ નહીં કર્યો. ખાલી આ ઘર રહેવા માટે આપેલું છે કે તું રહે એમ કરીને. પણ હમણાં બીજો કોઈ સપોર્ટ નથી, નહીં મારા ભાઈ લોકોનો, નહીં મારા મમ્મી પપ્પાનો. આવું તો ન હોવું જોઈએ, કેમ કે જે નહીં કરે. મેં કોઈ દિવસ નહીં એ લોકોના પાસે ગઈ કહેવા માટે. મેં મારું દુઃખ પણ નથી કહેતી ને એ લોકોને કે મને આ તકલીફ છે એમ કરીને. કાંઈ મેં લોકોના પાસે ખુશ જ રહું છું. એમને કોઈ દિવસ મેં જઈને કીધું નહીં કે મારે ખાવાનું નથી. મારી મમ્મી કહે કે ઘરે ઉપર જઈને બનાવો એમ કરીને. મેં કહું કે મને ભૂખ નથી, પણ એમ નથી કહેતી કે મારા ઘરમાં કંઈ નથી એમ કરીને. જે પણ થાય છે કરો. જે પણ થાય તે બાયચાન્સ નીચે બનાવેલો તો મારી બંડો પોરીઓ ખાઈ લે. મારી મમ્મી પૂછે તું એ રાંધું નહીં? મેં કહું રાંધું, પણ મેં ખાઈ લીધું એમ કરીને કહી દઉં. પણ એમ નથી કહેતી કે મારા ઘરમાં કંઈ નથી. એટલે મારા મમ્મી પપ્પાની બી હજુ સુધી ખબર નથી કે મારી પરિસ્થિતિ શું છે. મારા સસુ સસરા હતા, મારા મિસ્ટર મર્યા પછી એ લોકોએ મને કહી દીધું કે મારા છોકરો ગયો એટલે બધું ગયું. એટલે એ લોકોએ તો મને છોડી દીધી. પણ મારા મમ્મી પપ્પા હારા હતા કે એ લોકોએ મને હાચવી કરી કે આ રૂમ રહેવા માટે આપ્યો આટલા વર્ષથી. સાચી વાત છે. પણ પણ એમની બી પરિસ્થિતિ એટલી એ પણ નથી કે એ લોકો મને મદદ કરી શકે. જેટલું બને એટલું તો એ લોકો આ ઘર રહેવા આપ્યું મારા માટે એટલું જ બહુ છે. મેં એ લોકોને કહેતી પણ નથી કે મને કંઈ કરો એમ કરીને. તો મારા ભાઈએ મતલબમાં શું કરી લીધું હતું? આના પપ્પા હલગી ગયેલા હતા, સુસાઇડ કરેલું હતું. ડૉક્ટરે ના પાડી દીધી કે આ છોકરો સારો નહીં થાય. એ માટામાં લઈ લઈને મગજ એ કરી નાખેલું. હલગી ગયેલા ઘરમાં મારા સામે જ.
મેં એને બચાવવા ગયેલી તો મારો હાથ હલગી ગયેલો, એટલે બચી ના શક્યા. નહીં બચી શક્યા. સિવિલમાં લઈ ગયેલા હતા, ઓલા પોલીસવાળા બધો બયાન આપ્યો કે મારા છોકરાના કરતા આમ થયું એમ કરીને, અને પછી એક્સપાયર થઈ ગયા. હવે બેન, તમે જે દુઃખ સાથે અને તમારી જે પરિસ્થિતિ સાથે જે તમે અત્યારે લડી રહ્યા છો, કદાચ આવા દિવસો તો કોઈને ના જોવા મળે કે તમે કેવી મારી રીતે. 2 બેબીઓ છે. પેલી મોટીને તમે 10મુમાં ના પાડી દીધી. મેં કીધું નહીં બન બેટા, મારા પાસે યુનિફોર્મના કપડાં નથી, ચોપડાના લાવવાના પૈયા નથી. તો પેલી નાનલી કે મને ભણવું છે. મેં કીધું તને ભણાવવા તો પૈયા નહીં ઉઠાવવું પડે મને, કેમ કે આના કરતાં મને બંડુનું નહીં થાય મારાથી. હા, તો હવે કાંઈ પેલા વરાછામાં ચોપડા મળતા હતા છોકરાઓને, તો મેં ત્યાંથી ચોપડા લાવેલી મફતમાં. એ લોકોને નોટ મળ્યા મારા છોકરીઓને. ચાલો બેન, કાંઈ વાંધો નહીં. પહેલાં તો તમે રડશો નહીં, અને આજે તમે કશે ના કશે જેવી પરિસ્થિતિ સાથે લડો છો, તમારી અંદર હિંમત છે, એના થકી જ તમે અત્યાર સુધી જીવી રહ્યા છો. બહુ કર્યું મેં. મારાથી હમણાં લોકડાઉન લાગ્યું ને ત્યાંથી મારું બધું બંધ થઈ ગયું છે. એટલે મકાન જોવા ગઈ ત્યારે જેમ કે એના ઘરમાં કમાવાનું કોઈ નથી, તો એનું ઘર કેવી રીતે ચાલતું હશે? તો એ મને મારા મનને લાગી ગયેલું કે આ લોકો આમ કે આવા બૈરાઓને કંઈ જીવવાનું એ નથી કે. પણ વ્યક્તિએ તમને આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, એ તો એ માણસ ના કહેવાય, કેમ કે જે તમારી અંદર ભગવાને હિંમત આપી છે, તમે દરેક એક નારી હોય છે તે સર્વશક્તિશાળી હોય છે, અને તમારી અંદર ભગવાને અઢળક શક્તિ આપી છે, તમે દુનિયાની કોઈ પણ તાકાતને જીતી શકો છો. એટલે તમારી અંદર જે હિંમત છે એને નહીં હારવા દેતા, અને ભલે તમારી અંદર તકલીફ છે, તમારા ઘરની અંદર તમારી પરિસ્થિતિની સાથે તમારે લડવું છે, મહેનત કરવી છે, પણ આજે અમે તમારી મહેનતને આગળ વધારવા માટે અમે સપોર્ટ માટે જ આવ્યા છીએ. અમારી પોપટભાઈ ફાઉન્ડેશનની પૂરી ટીમ થકી અને લોકોના સાથ સપોર્ટથી આજે તમને એક નાની અમથી પણ સહકારરૂપ મદદ કરીશું, તો તમારા જીવનમાં તમે કંઈક કરી શકશો. બેન, પહેલાં તો તમે રડશો નહીં. તમારી અંદર જે પણ કાંઈ તકલીફો અને જે પણ તમે દુઃખનો સામનો કરીને અહીં સુધી પહોંચ્યા છો, મેં 10 વર્ષથી મારું પોતાનું જ કરું છું. મેં કોઈ દિવસ કોઈને કહેવા નથી કે મારું ઘર ચલાવો કે મારું કરો. મેં એક ટાઈમ ભૂખી રહું, મારા છોકરાઓને પહેલાં ખવડાવું, પણ મેં ભૂખી રહું, કેમ કે આ છોકરાને મારે દૂધ લાગે, આ કંઈ જ નથી ખાતો, દૂધ રોટલી જ ખાય છે. આનો મારો દર મહિને મારો 1500 રૂપિયા ખાલી એના દૂધમાં જ જાય છે. એના પપ્પાના જે આવે એના દૂધમાં જ જતા રહી. મારે ખાલી મારા જેવા 1200 રૂપિયા આવે એમાં મારે ઘર ચલાવવું પડે આખો મહિનો. કાંઈ વાંધો નહીં બેન, જે તમારા જૂના દિવસો હતા, ભગવાન કરે કે આવનારા દિવસોમાં જો થોડોક પણ અમે સુધાર કરીશું તો અમારી સૌથી મોટી સેવા થશે. મને ખાલી ઘરમાં બેહીને જે પણ મળતું હોય મેં મારું ઘર ચલાવી શકું એટલું જ મારા માટે બહુ છે. હવે સિલાઈ મશીન બી મળી ગઈ તો મેં કશે બી કામ ઓરડીને કરી નાખા. બેન, હવે રડશો નહીં અને મારી સાથે ચાલો. તમે તમને જેવું પણ મશીન ગમે છે એવું મશીનની તમે પસંદગી કરો, અને તમને એવું મશીન લઈ આપીએ છીએ. મને બેન, એટલે તમારે તકલીફ છે તો બસ તમારે મહેનત કરીને તમારું ઘર ચલાવવું છે. મારે મહેનત જ કરવી છે, પણ મને કોઈ કામ પણ નહીં મળતું. મેં ગયેલી હતી બહાર કામ કરવા, 1 મહિના જેવું કર્યું, પણ આ છોકરો બીમાર પડી ગયો, ખેંચ આવી, એને મારે દવાખાનામાં 10,000 રૂપિયા લાખી દીધા. મેં મારી મમ્મી કે તું કામ કરે, ત્યાંથી કમાઈને લાવે, છોકરા 50 લાખી દે, એના કરતાં ઘરે જ રહે. પણ મેં કોને કેવું કે મારા ઘરમાં ખાવાનું ને ઠેકાણા નથી. એક ટાઈમ હું ભૂખી રહું, મારા મમ્મી પપ્પાને પણ નથી કહેતી કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં. હવે તમે રડશો નહીં. આજે તમે જે તકલીફોનો સામનો કરીને આજે અમારી સુધી પહોંચ્યા છો, તો કશે ના કશે ભગવાનના આશીર્વાદ અને લોકોના સાથ સહકારથી આજે તમને આજે પહેલી વાર કોઈના સામે રહી છું. મારા આટલા 9-10 વર્ષ થઈ ગયા, પણ મેં હજુ મારા મનની વાત કોઈને નથી કીધી. મારા મમ્મી પપ્પાને પણ નથી કીધી કોઈ દિવસ કે મમ્મી મને આ તકલીફ છે કે એ તકલીફ છે. મમ્મી પપ્પા કંઈ સારું છે? હા, સારું જ છે. એ લોકોને પણ નથી ખબર હજુ કે મેં ઘરમાં ભૂકી રહ્યું કે એવું કહું. એ લોકો તો આવે જ નહીં ઉપર. પણ મેં જે પૂછે કે તું એ ખાધું કે પીધું, કે હા કર્યા કરવાનું, હા ખાધું એમ કરીને. ચાલો, કાંઈ વાંધો નહીં બેન. આજે અમે તમારા નાના ભાઈઓ જ છીએ, અને આજે જે પણ કાંઈ તમારે મદદ માટે અમે આવ્યા છીએ, અને તમને જે પણ થોડોક સહકારરૂપ બનીશું, અમારી માટે સૌથી મોટી સેવા થશે. બરોબર બેન? હવે રડશો નહીં અને મારી સાથે ચાલો, અને તમારે જેવું પણ મશીન લેવું છે એ મશીનની પસંદગી કરો. મને બેન, ચાલો મારી સાથે. આવી જાઓ ને અંદર બેન. તો દોસ્તો, યોગિતાબેન માટે એને જેવું પણ મશીન ગમે છે એવું મશીન આપણે એને લઈ આપ્યું છે, અને આજે જેને સપોર્ટ કર્યો છે એવા મોરબીથી
મોહિતભાઈ કાલરિયા એના સુપુત્ર આયાન કાલરિયાના બર્થડે નિમિત્તે 8 તારીખે એનો બર્થડે છે અને એના બર્થડે નિમિત્તે આજે બેન માટે એક સરસ મજાની બર્થડે ગિફ્ટ અને એ એના ભવિષ્ય માટે સારું મોટું કામ કરી શકે એ માટે આજે મોહિતભાઈના કહેવાથી દીકરા આયાનના બર્થડે નિમિત્તે આટલી સરસ મજાની ગિફ્ટ આપવા બદલ થેન્ક યુ સો મચ મોહિતભાઈ કે તમારા થકી આજે એક ઘરે એક રોજગારી મળશે અને હવે બેન એનું કામ કરી શકશે. તો બસ દોસ્તો તમે પણ એટલા સારા વિચારો રાખો ને જેનાથી તમારી આસપાસ લોકો જે રહી રહ્યા છે એને આવી રીતે મદદરૂપ થાવ. તો બેન રડશો નહીં, આજે અમે તમારા ભાઈઓ જ છીએ અને તમને એટલો સપોર્ટ કરીએ છીએ તો લોકોના સાથ અને સહકારથી જ કરીએ છીએ, બરોબર? એ મારે મદદ કરી એના ધન્યવાદ. મારા તરફથી ખૂબ એમનો પરિવારમાં કોઈ દિવસ તકલીફ નહીં આવે, ભગવાન એમની કાયમ મદદ કરે. થેન્ક યુ. તો ચાલો હવે ઘરે જઈએ અને આજે તો સાંજ પડી ગઈ, કાલે સવારમાં તમને મશીન ઘરે આવી જશે. તો ચાલો દોસ્તો એપિસોડને કમ્પ્લીટલી જોજો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. થેન્ક યુ. હા તો યોગિતાબેન, પહેલાં તો તમારે જેવું પણ મશીન જોતું હતું એવું મશીન તમને લઈ આપ્યું છે. બસ જે પણ તમે તકલીફોની વાતચીત કરી છે, છેલ્લા 10 વર્ષથી તમે જે જીવનની સાથે લડી રહ્યા છો, તમારી દીકરી તમારા દીકરાને તમે જે રીતે મોટો કરી રહ્યા છો, ભગવાન તમને હજી વધારે હિંમત આપે અને આવી જ રીતે જીવનમાં આગળ વધો. આ તમારી નાની દીકરી છે, શું નામ છે બેન તારું? અર્ચિકા. અર્ચિકા બેન, બરોબર. કેટલામાં ભણે છે તું? 9મું ધોરણ ભણે છે, બરોબર. મારા માટે બહુ સારું રહ્યું. મારા જિંદગીમાં મને કોઈ આટલો સપોર્ટ નથી કર્યો. મને આજે પહેલી વાર એવું લાગે છે કે જેવા મારા માટે ભગવાન ઉતરી આવ્યા હશે નીચે. મેં 10 વર્ષ ખાયરા પણ મને હજુ સુધી કોઈ 10 રૂપિયાની મદદ નથી કરી કે આ લે તારા છોકરા ખાહે, કે આ તારો છોકરો આવો છે કે તું નોકરી નહીં કરી શકે, કે તું આ લે એમ કરીને કોઈ હજુ નથી કીધું. મારા આટલા સગાવાલા છે, મારા સાસુ સસરા છે, બધા જ છે, પણ મને હજુ કોઈ 5 પૈસા નથી આપ્યા. ચાલો કાંઈ વાંધો નહીં બેન, કદાચ જે પણ સ્થિતિ સાથે તમે લડી રહ્યા છો ને તમારા જેટલા પણ રિશ્તેદાર છે, તમારા જેટલા પારિવારિક લોકો છે, હવે કદાચ એની પણ સ્થિતિ એવી હોતી હશે એટલા માટે તમને કદાચ મદદ નહીં કરી શકતા હોય. સાસુ સસરાનું કંઈ કર્યું હતું ભાઈ, પોતે જ ભાડાના મકાનમાં રહેતા હતા. કાંઈ વાંધો નહીં બેન, આજે તમારી અંદર હિંમત છે એટલા માટે જ તમે આજે અહીં સુધી પહોંચ્યા છો અને આવી જ હિંમત તમે રાખજો. તમારી દીકરીઓને ભણાવવા માટે જે પણ કાંઈ તકલીફ પડે છે તમે અમને નાના ભાઈ સમજીને અમને વાત કરજો. પહેલાં તો તમારી દીકરીઓને તમે વાત કરી કે ભણવામાં જે અત્યારે તકલીફ પડે છે. એનું નામ છે કુંવરજીભાઈ કાનજીભાઈ કેરાઈ, કે જે લંડનના રહેવાસી છે અને આજે તમારી દીકરીઓ માટે અમને જો કે અવારનવાર ઘણી વખત એને સપોર્ટ કર્યો છે, પણ આજે તમારી દીકરીના ભણતર માટે એ તમને વધારે પડતો સપોર્ટ કરવા માગે છે અને આજે તમને એ સપોર્ટ થકી તમારી દીકરીઓને તમે ભણાવજો. કેમ કે તમે જે સ્થિતિમાંથી બહાર આવ્યા છો, કેમ કે તમે જ જાણો છો કે શું પરિસ્થિતિ હોતી હોય છે અને દીકરીઓને જો તમે ભણાવશો, એને આગળ વધારશો તો એ આ સ્થિતિને નહીં જોઈ શકે અને એનું ભવિષ્ય સારું રીતે બનાવી શકશે, બરોબર બેન? તો ભણાવવા માટેનો જે પણ કાંઈ ખર્ચો છે કુંવરજીભાઈ કાનજીભાઈ કેરાઈ તરફથી અત્યારે તમને અમે કરતા જઈએ છીએ. આ ટાઈમે લોકડાઉન લાગ્યો ને પછી મારાથી મારા છોકરીઓનું થતું જ નહીં હતું. મારે ખાવાના બી પાપા પડી ગયેલા હતા. હાલત એટલી ખરાબ હતી મારી હાલી કે મેં કોઈને કહી બી નહીં શકું. ચાલો કાંઈ વાંધો નહીં બેન, તમારું જે પણ કાંઈ સ્થિતિ છે અત્યારે તમારી અંદર હિંમત છે. હિંમત તો બહુ છે પણ મારા છોકરાના કરતાં મેં થોડી લાચાર પડી જાઉં છું કે એને છોડીને મને કશે જ જતા નથી આવડતું. ને 5-10 મિનિટ અગર કશે ગઈ હોય તો એ કઢી લે અથવા બાળ તોડી નાખે. ના એ તો ભગવાને એને જેવું પણ રંગ રૂપ અને કદથી એને બનાવ્યો છે એમાં તો આપણે કોઈ દિવસ સુધાર નહીં કરી શકીએ, પણ આપણે હિંમત રાખવી પડશે. અને તમે એને 10 વર્ષનો કર્યો છે એ તો તમારું મન જ જાણતું હશે કે કેવી રીતે દિવસો હોય છે. કોઈ હિંમત રાખી મેં હવે સારું થશે ત્યારે સારું થશે, પણ મને કોઈ રિસ્પોન્સ જ નથી આવડતું એનું. કેમ કે મને એને પોતે જ ખવડાવવામાં 1-1 કલાક લાગી જાય છે. મેં પોતે મારા ઘરમાં પણ કંઈ નથી કરી શકતી. મારી છોકરીઓ નાની હતી ત્યારે એ લોકો આંચવતા હતા. હમણાં મોટી થઈ ગઈ તો બી થોડું આંચવે પણ એને ખેંચાવ્યા કરે એટલે એ લોકો કહે કે મમ્મી પોત નાના છોડીને કશે જ્યાં નહીં કરે એને ખેંચાવે, આપણા તારા પચારી એને કંઈ થયું તો એટલે મેં કશે જતા પણ નથી આવડતું. ચલો કાંઈ વાંધો નહીં બેન, પણ હવે હિંમત રાખજો. તમને જે અત્યારે રોજગારીનું જે સાધન લઈ દીધું છે એની અંદર મહેનત કરજો, તમારું ઘર ચલાવજો અને તમારું જ્યાં સુધી કામ ધંધો જ્યાં સુધી રાગે ના પડી જાય ત્યાં સુધી તમારું ઘરની અંદર રાશનને લગતો જે પણ કાંઈ પ્રોબ્લેમ છે તો તમને હર મહિને રાશન કીટ પણ અમે આપતા રહીશું. અને
બસ તમારા જીવનમાં થોડોક પણ જો બદલાવ આવશે, તમે જે તમારો ભૂતકાળની અંદર જે પણ કંઈ પરિસ્થિતિનો સામનો કર્યો, પણ ભવિષ્યની અંદર થોડોક પણ જો અમારી સાઈડથી થોડોક મદદરૂપ મળશે અને અમારી સાઈડથી થોડોક પણ જો તમારા જીવનમાં બદલાવ આવશે, અમારી માટે સૌથી મોટી સેવા થશે. અને આજે તમને જેણે મશીન લઈ આપ્યું છે મોહિતભાઈ કારેલિયા, કે એના તરફથી એના દીકરાના જન્મદિવસ નિમિત્તે આજે તમને એટલી ભેટ રૂપે આપી રહ્યા છે, તો બસ એને પણ ભગવાન જાજુ આપે. કેમ કે આજે દરેક લોકોના સાથ સહકારથી જ આપણે આ કામ કરીએ છીએ, આજે તમારી સુધી પહોંચ્યા છીએ બેન, બરોબર? ગણપતિ બાપ્પા, મેં ગણપતિ બાપ્પાને બહુ માનું છું. મેં કહું છું ગણપતિ બાપ્પા એમને કોઈ દિવસ કમી નહીં પડવા દે. ભગવાન એમના પરિવારને કાયમ માટે સુખી રાખે. જે મારું આજે ઘર ભર્યું, મારા માટે આટલું કર્યું, મારા સગાવાલાએ પણ નથી કર્યું, એટલે મારા ભાઈ બનીને, મારા મા બાપ બનીને મારા હાથે આવ્યો, એટલું જ બહુ છે મારા માટે. બસ બેન, અમને આશીર્વાદ આપજો કે અમે જરૂરિયાતમંદ કોઈ લોકો- દિવસ તમને કમી નહીં પડે, કોઈ દિવસ નહીં. કેમ કે મારી દુઆ છે, કોઈ દિવસ નહીં કમી પડે. Thank you. આજે અમારી પોપટવેર ફાઉન્ડેશનની પૂરી ટીમ અને લોકોના સાથ સહકારથી અમે જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચીએ એવી ભગવાનને પ્રાર્થના કરજો. અને આજે આયાનનો બર્થડે છે, 8 તારીખે આયાનભાઈનો બર્થડે છે, અને એના બર્થડે નિમિત્તે તમને એક મશીન લઈ આપ્યું છે. બસ એને સારી રીતે ચલાવો અને એક રોજગાર રૂપે તમને આપ્યું છે, અને જ્યાં પણ એમાં તકલીફ પડે તો એમને જાણ કરજો, અમે તમને એનું સમાધાન આપીશું. અને તમારો ધંધો જ્યાં સુધી રાગે ના પડી જાય ત્યાં સુધી હર મહિને તમને રાશન કીટ મળશે, તો જેનાથી તમારા ઘરની અંદર એટલી રાહત થશે. અને તમારા દીકરી માટે ભણતરનો જે પણ કંઈ ખર્ચો આવે છે, એવા કુંવરજીભાઈ કાનજીભાઈ કેરાઈ એના તરફથી દીકરીના ભણતરનો તમામ ખર્ચો એના તરફથી તમને અત્યારે અમે પહોંચાડીશું. અને બેન બિલકુલ હવે મૂંઝાતા નહીં, અમે તમારા નાના ભાઈઓ જ છીએ, અમને તમને સપોર્ટ કરીશું. ઓકે, ચાલો તો હવે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો અને મશીન આવી જાય એટલે અમને ફોન કરી દેજો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.